નૂતન ભારતના ઘડવૈયા, ટુકડામાં વહેંચાયેલા દેશને જેમણે આઝાદી પછી એક કર્યો છે એવા સરદાર સાહેબના જન્મને 150 વર્ષ થયા. એમની જન્મ જયંતિના 150 વર્ષ નિમિત્તે દેશભરમાં યુનિટી યાત્રા, યુનિટી માર્ચનું આયોજન થયું. વહીવટી તંત્ર દ્વારા આજે સાવરકુંડલામાં પણ આ આયોજન થયું. આપ જાણો છો એમ વિશાળ સંખ્યામાં લોકો, વિદ્યાર્થીઓ, સામાજિક દિગ્ગજો અને રાજકીય પક્ષના આગેવાનોએ આ યુનિટી માર્ચની અંદર ભાગ લીધો. સાવરકુંડલાની અંદર આ યાત્રા આજે ઐતિહાસિક રહી. સાવરકુંડલા જાણે સરદારમય બન્યું હોય એવો માહોલ ઊભો થયો. અને આપ આ ગુરુકુળ પરિસરની અંદર જોવો છો કે જે રીતે વિદ્યાર્થીઓની અંદર સરદાર સાહેબ માટેની જે ભાવના છે, હું એમ માનું છું કે બાળકની અંદર જે સરદાર માટેની ભાવના છે એ સરદાર સાહેબ માટે ખૂબ મોટી અંજલિ છે, એના માટે ખૂબ મોટી શ્રદ્ધાંજલિ છે.